મારે અમેરિકન મિત્ર એ બી આવી સેવાઓ કરે છે ઘણી બધી અને એનું ક્લિનિક પણ છે. એમની પાસેથી મને ઘણું બધું જાણવાનું મળ્યું કે મેં અઘરા પ્રશ્નો પૂછ્યા કે આજે હું મેટફોર્મિન લઉં છું તો પછી કે પછી તારું બોડી મેટફોર્મિનથી ટેવાઈ જશે એટલે મેટફોર્મિનના ડોઝ વધારવા પડશે. તો મેં કીધું પછી પછી એક એવો ટાઈમ આવશે કે મેટફોર્મિનની સાથે તારે થોડુંક ઇન્સ્યુલિન લેવું પડશે. મેં કીધું પછી કે ઇન્સ્યુલિનનો ડોઝ વધારતા જવું પડશે. પછી તારું બોડી ઇન્સ્યુલિનથી બી ટેવાઈ જશે એટલે ઇન્સ્યુલિન બી કામ નહીં કરે. મેં કીધું પછી અંગૂઠો પગ કાપવાનું સાથળ સુધી કાપવાનું એવું આવશે. મેં કીધું પછી મૃત્યુ ત્યાં સુધીમાં તો તારી ઉંમર થઈ જશે અને મોત આવી જશે. સિમ્પલ અને ચોખ્ખી ને કડવી વાત એણે મને કહી. એટલે મેં કીધું ચલો આપણે પ્રયત્ન કરીએ. એનું જે હું લોકોને કહું છું, પહેલી વાત તો હું લોકોને ખાસ કહીશ કે હું કોઈ ડૉક્ટર નથી, મારું કંઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી. તો હું છાતી ઠોકીને કેવી રીતના કહી શકું કે હું તમારા ડાયાબિટીસને રિવર્સ કરાવી શકું? મારા અનુભવને લીધે. હું મારી જાત ઉપર મેં ટ્રાય કરેલું છે ને આજે પણ હું રોજે એવરી ડે હું મારો બ્લડ ટેસ્ટ કરું. ઘણી વખત હું દિવસમાં 3 વખત કરું જો મેં કંઈ આડું ખાધું હોય તો જોવા માટે. મને લોકો પૂછે કે હું આ ખાઉં, જવ ખાઉં, ફલાણું ખાઉં, પલાળેલા ઘઉં ખાઉં, તો જો મેં ખાધું ના હોય તો હું પહેલાં ખાઉં અને હું કહીશ તમને કાલે કહીશ કે ખવાય કે ના ખવાય મારી દ્રષ્ટિએ. એટલે પછી હું મારું બ્લડ ચેક કરું કલાક 2 કલાક, એક વખત કલાકે, પછી પાછું 2 કલાકે અને પછી પાછું બીજે દિવસે સવારે ફાસ્ટિંગ શુગર. પછી જ હું લોકોને કહું કે ભાઈ આ ના ખવાય મારી દ્રષ્ટિએ.